સવારના 4 વાગ્યે રામસિંહજી પથારીમાંથી ઊભા થયા અને ખુરશી પર બેસીને છત તરફ જોવા લાગ્યા. તેમની આંખોમાં ગાઢ ઉદાસી હતી. તેઓ પોતાની જાત સાથે વાતો કરવા લાગ્યા કે આજે ફરીથી આખી રાત મને ઊંઘ ન આવી. ખબર નહીં આ ઊંઘ પણ ક્યાં ચાલી ગઈ. એક જમાનો હતો જ્યારે હું થાકીને ઘરે પાછો આવતો તો ખબર ન પડતી ક્યારે ઊંઘ મને પોતાની આગોશમાં લઈ લેતી. અને હવે એવું લાગે છે જાણે આ દુનિયાનો સૌથી નકામો માણસ હું જ છું. રામસિંહજી ખુરશીમાંથી ઊભા થઈને આખા ઘરમાં ફરવા લાગ્યા. ઘરનો દરેક ખૂણો જોવા લાગ્યા. ઘર ખૂબ મોટું હતું. ઊંચી છત, પહોળા દરવાજા, મોટા મોટા ઓરડાઓ. પૈસાની કોઈ કમી નહોતી, પરંતુ પુત્ર વધુની હાસ્યની ગેરહાજરી, પત્નીની મીઠી ઠપકાઓ ગાયબ, નાતી નાતીણોની તોફાનીઓ ફક્ત યાદોમાં બસી ગઈ હતી. ઘરમાં ફરીને પાછા ઓરડામાં આવ્યા તો એક ગીત ગાવા લાગ્યા. ચલ એકલા તેરા મેલા પીછે છૂટા. તૂટેલા અવાજમાં ગાતા ગાતા તેમની આંખો છલકાઈ અને ચહેરાના ભાવ ક્યાંક ગાયબ થઈ ગયા. તારા વિના આ જીવન બોજ લાગે છે શાંતિ. તેમણે ધીમેથી કહ્યું. શાંતિ તેમની જીવનસાથી હતી જેના વિના આ ઘર હવે ફક્ત ઈંટ પથ્થરનું ઢાંચું બની ગયું હતું. 1 વર્ષ પહેલા તે ચાલી ગઈ હતી અને પોતાની સાથે આ ઘરની રોનક, હાસ્ય અને જીવન લઈ ગઈ હતી. જ્યાં ક્યારેક ખુશીઓનો માહોલ હતો ત્યાં હવે એક નવું સન્નાટો હતો જે કાનને ચીરીને અંદર સુધી ઉતરી જતું હતું. રામસિંહજીનું જીવન પણ હવે આ સન્નાટાની પકડમાં હતું. દિવસ રાત વિચારોમાં ડૂબેલા રહેતા, આંખો દિવાલો પર અટકતી જતી. આ મોટા ઘરમાં હવે તેમની સંભાળ રાખનાર ફક્ત એક જ હતો, રામુ, વર્ષો જૂનો નોકર. પરંતુ હવે કોઈ પરિવારજનથી ઓછો નહીં. રામુ જ તેમની સંભાળ રાખતો હતો અને સૌથી મહત્વનું, તેમની એકલતા વેચવાની કોશિશ કરતો હતો. પરંતુ તે જોતો હતો કે બાબુજી હવે પહેલા જેવા રહ્યા નથી. તેમનું સ્વાસ્થ્ય બગડતું જતું હતું. ખાવાની થાળી જેમની તેમ પડી રહેતી. દવાઓ ટેબલ પર એમ જ રહી જતી. તેઓ દિવસ રાત ખોવાયેલા રહેતા, ખાલી નજરે ચૂપચાપ જોતા રહેતા. તેમની હાલત જોઈને રામુએ આખરે પોતે જ નિર્ણય લીધો અને તેમને ડોક્ટર પાસે લઈ ગયો. ડોક્ટરે તેમની નાડી તપાસી, કેટલાક સવાલો પૂછ્યા અને પછી રામુને એકાંતમાં સમજાવ્યું કે તેમની તબિયત શારીરિકથી વધુ માનસિક કારણોસર બગડી રહી છે. એકલતા એ સૌથી મોટી બીમારી છે. તેમણે લોકોની વચ્ચે રહેવું જોઈએ, વાતચીત કરવી જોઈએ, હાસ્ય મજાક કરવી જોઈએ. જેટલું તેઓ એકલા રહેશે તેમની હાલત વધુ બગડશે. રામુ સમજી ગયો કે બીમારીનું મૂળ કારણ એકલતા છે. તેણે તરત જ તેમના મોટા દીકરાને ફોન કર્યો. ઘંટડી વાગતી રહી, પરંતુ કોઈ જવાબ ન આવ્યો. પછી નાના દીકરાનો નંબર ડાયલ કર્યો. હા રામુ, બાબુજી ઠીક છે? બાબુજીની તબિયત બરાબર નથી ભાઈ સાહેબ. ડોક્ટરે કહ્યું છે કે તેમનું એકલા રહેવું ઠીક નથી. તમે લોકો આવી જાઓ, થોડા દિવસ તેમની સાથે રહો અથવા તેમને તમારી સાથે લઈ જાઓ. શક્ય છે કે તેમનું મન બહેલાઈ જાય. હા, જોઈશ, સમય કાઢીને આવીશ. નાના દીકરાના અવાજમાં કોઈ ઉત્સાહ ન હતો. આગલા કેટલાક દિવસો સુધી રામુ વારંવાર કોશિશ કરતો રહ્યો, પરંતુ દર વખતે એ જ જવાબ મળ્યો, સમય કાઢીને આવીશ. પરંતુ ન તો કોઈ આવ્યું, ન કોઈએ ફોન કર્યો. રામુને સમજાઈ ગયું કે બાબુજીના દીકરાઓ હવે તેમના નથી રહ્યા. તેમણે વિચાર્યું કે તે એકલો ગમે તેટલી કોશિશ કરે, પરંતુ બાબુજીને એ ખુશી નહીં આપી શકતો જે આપનાઓનો સાથ આપી શકે. એ જ સાંજે રામુએ આખરી વાર તેમના બંને દીકરાઓને ફોન કર્યો અને ડોક્ટરની વાત જણાવી. બંને દીકરાઓએ નિર્ણય લીધો કે બાબુજીને વૃદ્ધાશ્રમમાં મોકલી દેવામાં આવે, કારણ કે તેઓ બંને તેમની સંભાળ નહીં રાખી શકે. આ જવાબ સાંભળીને રામુએ રામસિંહના થોડા કપડાં બેગમાં ભર્યા અને તેમની સાથે આવીને ઊભો રહ્યો. બાબુજી, તૈયાર થઈ જાઓ, હું તમને વૃદ્ધાશ્રમ લઈ જાઉં છું. રામસિંહજીએ ચોંકીને તેની તરફ જોયું. શું કહ્યું? હા બાબુજી, ત્યાં તમારા જેવા ઘણા લોકો હશે. તમે સૌની સાથે મળશો, વાતો કરશો, તો જ તમે તમારી ઉદાસીમાંથી બહાર નીકળી શકશો. પણ રામુ, મારા બંને દીકરા તો મને લેવા આવવાના જ છે. તેમણે કહ્યું હતું કે થોડા સમય બાદ મને પોતાની સાથે લઈ જશે. રામુએ ખચકાતે કહ્યું, બાબુજી, મોટા સાહેબ અને નાના સાહેબે મળીને જ આ નિર્ણય લીધો છે. આ સાંભળીને રામસિંહજીએ નિરાશ થઈને માથું ઝુકાવી દીધું. તેમની પાસે હવે કોઈ બીજો રસ્તો ન હતો. એકલતાથી તેઓ પણ ઝઝૂમી રહ્યા હતા. તેથી વિચાર્યું કે ઠીક છે, વૃદ્ધાશ્રમ જ ચાલ્યા જઈએ. બીજા દિવસે રામુ તેમને વૃદ્ધાશ્રમ લઈ ગયો. રામસિંહજીને તેમનું ઘર દૂર જતું દેખાતું હતું. એ ઘર જેમાં તેમનું આખું જીવન વીત્યું હતું અને એ લોકો પણ જે ક્યારેક તેમના આપના હતા, હવે ફક્ત નામના સંબંધો રહી ગયા હતા.
રામસિંહજીની ગાડી વૃદ્ધાશ્રમના મુખ્ય દ્વાર પર ઊભી રહી. રામુએ ગાડીનો દરવાજો ખોલ્યો. આવો બાબુજી. રામસિંહજી ગાડીમાંથી ઉતર્યા અને ચારે બાજુ નજર ફેરવી. 4 દિવાલોથી ઘેરાયેલો આ વૃદ્ધાશ્રમ તેમને જેલથી ઓછું ન લાગ્યું. અંદર પગ મૂકતા જ તેમણે જોયું કે કોઈ અખબારમાં ડૂબેલું હતું, કોઈ એમ જ ફરતું હતું, તો કોઈ બહારના દરવાજા તરફ જોતું હતું. ખબર નહીં કોની પાછી આવવાની રાહ રાખતું હતું. શું હું પણ આ ભીડનો હિસ્સો બનવા જઈ રહ્યો છું? તેમણે પોતાની જાતને સવાલ કર્યો. તેઓ આ વિચારોમાં ખોયેલા હતા ત્યાં અચાનક તેઓ કોઈક સાથે અથડાયા અને તેમની બેગ જમીન પર પડી. કપડાં બહાર નીકળીને ફર્શ પર વિખેરાઈ ગયા. અરે જોઈને ચાલો, રામસિંહજી ચીડાઈને બોલ્યા. સામે 60-65 વર્ષની એક વૃદ્ધ મહિલા ઊભી હતી. હળવા રંગની સાડી, ચહેરા પર હાસ્ય અને સાથે અદ્ભુત આત્મવિશ્વાસ. માફ કરજો, હું ઉતાવળમાં ક્યાંક જઈ રહી હતી એટલે તમારી સાથે અથડાઈ ગઈ. રામસિંહજીએ કોઈ જવાબ ન આપ્યો, ફક્ત કપડાં ઉપાડીને બેગમાં ભર્યા અને આગળ વધી ગયા. રામુ, જે તેમની સાથે આવ્યો હતો, વૃદ્ધાશ્રમના મેનેજર પાસે બેસીને ઔપચારિકતાઓ પૂરી કરવામાં લાગી ગયો. થોડી વારમાં રામસિંહજી આ નવા સંસારનો હિસ્સો બની ગયા. પરંતુ આ દુનિયા તેમના માટે અજાણી હતી. પહેલી રાત મુશ્કેલ કાપી. આખી રાત કરવટો બદલતા રહ્યા. ઊંઘ ક્યારેક આંખોમાં નજીક આવી તો ક્યારેક યાદોની આહટથી પાછી ચાલી ગઈ. ઉદાસ થઈને તેઓ પોતાના ઓરડામાં જ બેસી રહ્યા. 2 દિવસ આમ જ ચાલ્યું. ત્રીજા દિવસે ખાવાનું ખાઈને રામસિંહજી ઓરડામાં આવીને પથારી પર બેસ્યા. ત્યાં દરવાજે હળવી ખટખટ થઈ. અંદર આવું? રામસિંહજીએ નજર ઊંચી કરી તો સામે એ જ મહિલા ઊભી હતી જેની સાથે પહેલા દિવસે અથડામણ થઈ હતી. તેમણે તેની વાતનો કોઈ જવાબ ન આપ્યો, ફક્ત નજર ફેરવી લીધી. તો એ વૃદ્ધ મહિલાએ હસતા હસતા પોતે જ ખુરશી ખેંચીને બેસતા કહ્યું, હું રૂકમણી. એ દિવસે આપણી ટક્કર થોડી વધારે જોરદાર થઈ ગઈ હતી નહીં? રૂકમણીએ મજાકના અંદાજમાં કહ્યું. તો રામસિંહજી ચીડાયા. અરે શું તમે દવાઓ નથી લીધી? તમારે દવા સમયસર લેવી જોઈએ, નહીં તો તબિયત બગડી શકે છે, રૂકમણીજીએ કહ્યું. રામસિંહજીએ ખાલી નજરે તેમની તરફ જોયું અને ધીમેથી કહ્યું, કોના માટે? જીવનમાં શું બચ્યું છે? રૂકમણીજીએ હળવું હાસ્ય કરતા કહ્યું, તમારા માટે. ક્યારેક પોતાના માટે પણ જીવવું જોઈએ. એમ કહીને રૂકમણીજીએ દવાઓ નીકાળીને તેમના હાથમાં આપી અને પાણી આપ્યું. પછી બોલ્યા, જીવન ખૂબ કિંમતી છે અને એ પણ નાનું એવું જીવન. તો જૂની વાતો ભૂલીને ફરીથી જીવવાનું શરૂ કરો, હસવાનું શરૂ કરો. રામસિંહજી ચીડાતા બોલ્યા, આ વાતો કરવી ખૂબ સહેલું હોય છે. ખાસ કરીને જેના જીવનમાં કોઈ મુશ્કેલી ન હોય તે આવા ઉપદેશો આપતો રહે છે. પણ તમે નથી જાણતા કે મારા જીવનમાં શું ગુમાવ્યું છે. રૂકમણીજીએ ઊંડો શ્વાસ લીધો. અહીં જેટલા લોકો છે દરેકે કંઈક ને કંઈક ગુમાવ્યું છે. કોઈ પોતાની જીવનભરની પૂંજી છોડીને આવ્યું છે, કોઈ પોતાની ઓળખ અને કોઈ પોતાના અપનાઓને. રામસિંહજીનો ચહેરો કઠોર રહ્યો, પરંતુ તેમની આંખોમાં હળવી ભીનાશ દેખાઈ. રૂકમણીજીએ તેમની ચૂપી તોડવાની કોશિશ કરતા હળવા અંદાજમાં કહ્યું, વળી ચા પીવો છો? અહીંની ચા બહુ સરસ છે. રામસિંહજીએ પહેલીવાર તેમની તરફ જોયું અને બોલ્યા, તમે દરેક વાતને હળવી કેમ બનાવી દો છો? રૂકમણીજી હસતા બોલ્યા, કારણ કે જીવનને બોજ બનાવવું એ સમજદારી નથી. રામસિંહજી પાસે કોઈ જવાબ નહોતો. રૂકમણીજીએ તેમની તરફ જોયું તો તેમની આંખો ભરેલી હતી, ચહેરો ઝૂકેલો હતો. થોડીવાર બંને ચૂપચાપ બેસી રહ્યા. રામસિંહજીની આંગળીઓ ધીમે ધીમે ખુરશીના હાથા પર ફરતી હતી, જાણે તેઓ કોઈ જૂના વિચારોમાં ગૂંથાયેલા હતા. રૂકમણીજીએ કહ્યું, જો દુઃખ કોઈની સાથે વહેંચીએ તો મન હળવું થઈ જાય છે. શું તમે મને કહી શકો કે તમે અહીં આવવાનું કારણ શું હતું? રામસિંહજીએ પોતાના દિલનો ગુબાર હળવો કરવાનું શરૂ કર્યું. મારું ઘર ક્યારેક ખુશીઓથી ભરેલું હતું. હું, મારી પત્ની શાંતિ અને અમારા 2 દીકરા બધા સાથે રહેતા હતા. અમે પોતાને ખૂબ ભાગ્યશાળી માનતા હતા કે અમને 2 દીકરા મળ્યા. દીકરાઓ બંને બહાર નોકરી કરવા લાગ્યા. પછી તેમણે પોતાની પસંદની છોકરીઓ સાથે પણ લગ્ન કરી લીધા. ઘરમાં અમે પતિ પત્ની રહી ગયા, પરંતુ ક્યારેય એકલતા લાગી નથી. શાંતિએ આખા ઘરની જાન હતી. તેની હાસ્યની દિવાલો પણ હસતી. બાળકો પણ ક્યારેક ક્યારેક મળવા આવી જતા. કહેતા કહેતા રામસિંહજીનો અવાજ ધ્રુજવા લાગ્યો. તેમણે ઊંડો શ્વાસ લીધો અને આગળ બોલ્યા, પરંતુ 1 વર્ષ પહેલા જ્યારે શાંતિ ચાલી ગઈ ત્યારે બધું બદલાઈ ગયું.
જેના જવાથી મારા દીકરાઓએ પોતાની માતા સાથે સાથે મને પણ ભૂલી દીધો. રામસિંહજીના અવાજમાં ધ્રુજારી હતી. રૂકમણીજીએ તેમની ઝૂકેલી આંખોને ધ્યાનથી જોઈ અને હળવું હસતા બોલ્યા, અરે શું તમારી દુનિયા ફક્ત તમારા દીકરાઓ સુધી જ સીમિત હતી? શાંતિજી ચાલ્યા ગયા, પરંતુ તેમની યાદોને સાચવીને જીવવાને બદલે તમે પોતાને આ વિચારમાં કેદ કરી લીધું કે જીવનમાં હવે કંઈ બચ્યું નથી. રામસિંહજી ચૂપ હતા. આ પહેલી વાર હતું કે કોઈએ તેમની પીડાને ફક્ત સાંભળી જ નહીં, પરંતુ તેમને આઈનો પણ બતાવ્યો. તેમને શર્માજી વિશે ખબર છે? શર્માજી તમારી જેમ અહીં રહે છે. એક સમય હતો જ્યારે તેમની પાસે બધું હતું, મોટું ઘર, સુખી પરિવાર, દોલત નામના, પરંતુ પછી બધું ખતમ થઈ ગયું. એક અકસ્માતમાં તેમણે પોતાની પત્ની અને એકમાત્ર દીકરાને ગુમાવ્યા. જે સંપત્તિ હતી તે પણ ધીમે ધીમે બીજાના લોભનો ભાગ બની ગઈ. જ્યારે તેઓ અહીં આવ્યા તેમણે બધું ગુમાવી દીધું હતું, પરંતુ બાકીનું જીવન દુઃખને ગળે લગાડીને બેસી રહેવું તેમણે સ્વીકાર્યું નહીં. તેમણે ફરીથી હિંમત એકઠી કરી. હવે તેઓ દરરોજ સવારે નજીકની વસ્તીમાં જાય છે અને ગરીબ બાળકોને ભણાવે છે. પોતાનું બાકીનું જીવન તેમણે એ બાળકોને સમર્પિત કરી દીધું. જેમની પાસે કોઈ સહારો નથી, તેમણે પોતાના જીવનને અર્થપૂર્ણ બનાવી દીધું. રૂકમણીની વાતો રામસિંહજી ધ્યાનથી સાંભળી રહ્યા હતા. તેમની આંખોમાં ચમક પાછી આવી રહી હતી. તો શર્માજીએ તેમની એકલતાને પોતાની તાકાત બનાવી લીધી. રામસિંહજી બોલ્યા, ત્યાં બહારથી ગાર્ડ આવ્યો. મેડમ, મેનેજર સાહેબ તમને બોલાવે છે. હમણાં આવું કહીને રૂકમણીજી બહાર નીકળી ગયા. તેમના શબ્દોએ જાણે કોઈ બંધ દરવાજો ખોલી દીધો હતો, જેની પાછળ વર્ષોથી ધૂળ જામી ગઈ હતી. રામસિંહજીએ પહેલીવાર પોતાને હળવાશ અનુભવી. તે રાતે રામસિંહજીએ પડખા બદલ્યા, પણ આ વખતે યાદોની ચુભન નહોતી, બલકે એક અજીબ પ્રકારની હલચલ હતી. કંઈક કરવાની, ફરીથી જીવવાની. હવે તેઓ પોતાને બીમાર અનુભવતા નહોતા. સવારના પહેલા કિરણ સાથે રામસિંહજીએ પગમાં ચંપલ પહેરી અને ધીમે ધીમે ઓરડામાંથી બહાર નીકળી આવ્યા. બહાર એક સુંદર બગીચો હતો, લીલોતરીથી ભરેલો, રંગબેરંગી ફૂલેથી શણગારેલો. ત્યાં આશ્રમનો માલિક માટી ખોદીને છોડના મૂળને પાણી આપી રહ્યો હતો. આ દ્રશ્ય જોઈને રામસિંહજીની આંખોમાં ચમક પાછી આવી. ક્યારેક આ તેમનો પણ શોખ હતો. બાગકામ, શાંતિ અને ગુલાબ તેમને ખૂબ ગમતા. તેથી તેમણે પણ ક્યારેક પોતાના ઘરમાં ગુલાબ રોપ્યા હતા. થોડીવાર પછી રૂકમણીજી કોઈ કામથી પસાર થઈ રહ્યા હતા. જ્યારે તેમણે રામસિંહજીનો ઓરડો ખાલી જોયો તો તેઓ થોભી ગયા. અરે, આ ક્યાં ગયા? તેમણે આમ તેમ નજર દોડાવી અને જે જોયું તે જોઈને તેમની આંખો આશ્ચર્યથી ફેલાઈ ગઈ. રામસિંહજી બગીચામાં ઘાસ પર બેઠા હતા. આસપાસ અન્ય કેટલાક વૃદ્ધો હતા. હાસ્ય મજાક ચાલી રહી હતી અને રામસિંહજી હસીને ખડખડાટ કરી રહ્યા હતા. આ બધું જોઈને રૂકમણીજીના ચહેરા પર અજાણીએ મુસ્કાન છવાઈ ગઈ. દરેક દિવસ સાથે રામસિંહજી હવે પહેલા કરતાં વધુ સારું અનુભવવા લાગ્યા. તેઓ આશ્રમના દરેક વૃદ્ધ સાથે ઘળી મળી ગયા હતા. એક દિવસ કોઈએ કહ્યું કે બનવારીજીની તબિયત ખૂબ ખરાબ છે. તેઓ છેલ્લા કેટલાક દિવસની બીમાર હતા અને જીવવાની ઈચ્છા જ ગુમાવી ચૂક્યા હતા. આ સાંભળીને રામસિંહજીને બેચેની થઈ. તેમણે વિચાર્યું, આવું કેવી રીતે? એ તો હાસ્ય મજાકમાં સૌથી આગળ રહેતા હતા. તેઓ તરત જ બનવારીજીના ઓરડા તરફ આગળ વધ્યા. જઈને જોયું તો બનવારીજી ચૂપચાપ પડ્યા હતા, આંખો બંધ હતી, જાણે કોઈ ઊંડા વિચારમાં ડૂબેલા હોય. રામસિંહજી ધીમેથી તેમની પાસે બેસી ગયા. કેમ છો બનવારીજી? કોઈ જવાબ ન આવ્યો. તો રામસિંહજીએ હસતા હસતા કહ્યું, શું થયું? આજે તો તમારું હાસ્ય પણ ક્યાંક છુપાઈ ગયું છે. શું વિચારો છો? આ સાંભળીને બનવારીજીએ ધીમે ધીમે આંખો ખોલી. તેમના ચહેરા પર હળવી મુસ્કાન આવી, પણ તે મુસ્કાન ઝાંખી હતી. બસ જૂની વાતો યાદ આવે છે, તેમણે કહ્યું. રામસિંહજીએ તરત પૂછ્યું, અરે કઈ જૂની વાતો? બસ એ દિવસો યાદ આવી ગયા જ્યારે અમે જવાન હતા, મસ્તી કરતા હતા, સિનેમા હોલમાં પહેલી હરોળમાં બેસીને ફિલ્મો જોતા હતા. રામસિંહજી થોડા ઉત્સાહિત બોલ્યા, ઓહો, તો તમે પણ સિનેમાના દીવાના હતા? દીવાના શું? બસ પૂછો નહીં. અમિતાભ બચ્ચનની દરેક ફિલ્મ જોઈ છે મેં. તેમનો ડાયલોગ, સ્ટાઇલ બધું યાદ છે. શોલે તો મારી સૌથી પસંદીદા ફિલ્મ હતી. કાશ એકવાર ફરીથી જોઈ શકું. આ કહેતા કહેતા તેમની આંખોમાં ભીનાશ આવી ગઈ. રામસિંહજીએ તેમને ચૂપચાપ જોયા અને મનમાં વિચાર્યું, જો તેમની એક ઈચ્છા પૂરી કરી દેવામાં આવે તો? એ જ સાંજે તેમણે વૃદ્ધાશ્રમના મેનેજર સાથે વાત કરી. આપણે એક મૂવી નાઇટ રાખી શકીએ? મેનેજર થોડો આશ્ચર્યચકિત થયો.
મૂવી નાઇટ અહીં? હા, બનવારીજીને તેમની પસંદીદા ફિલ્મ જોવા મળશે અને બાકીના વૃદ્ધોને પણ થોડું મનોરંજન મળશે નહીં? થોડી વાતચીત પછી મેનેજર તૈયાર થયો. બીજા દિવસે ખાસ શોલે ફિલ્મ બતાવવાની વ્યવસ્થામાં કરવામાં આવી. હોલમાં મોટું પડદું લગાડવામાં આવ્યું. બનવારીજીને વ્હીલચેર પર લાવીને સૌથી આગળ બેસાડવામાં આવ્યા. ફિલ્મ શરૂ થતાં જ બનવારીજી ધ્યાનથી જોવા લાગ્યા. તેમના ચહેરા પર એ જૂની ચમક પાછી આવી. આ દ્રશ્ય જોઈને રામસિંહજીની આંખો ભીની થઈ ગઈ. ઘણા દિવસો બાદ બનવારીજી સહિત બાકીના વૃદ્ધો પણ હસી ઉઠ્યા. પરંતુ જેમ જેમ ફિલ્મ પૂરી થવા આવી, બનવારીજીના ચહેરા પર શાંતિ છવાઈ ગઈ. તેમના શ્વાસ ધીમા પડવા લાગ્યા અને પછી તેઓ હંમેશ માટે શાંત થઈ ગયા. આખા વૃદ્ધાશ્રમમાં શોકની લહેર દોડી ગઈ. પરંતુ સાથે જ એક સુકૂન પણ હતું, જે બનવારીજીએ તેમની અંતિમ ઈચ્છા પૂરી કરીને મુસ્કાન સાથે આ દુનિયાને અલવિદા કહ્યું. રામસિંહજીની આંખોમાં આંસુ હતા. બનવારીજીની વિદાયે તેમના હૃદય પર ઊંડી અસર કરી હતી. તેમણે પહેલીવાર અનુભવ્યું કે જીવનનો કોઈ ભરોસો નથી. કોણ જાણે કયો દિવસ અંતિમ હોય? જો આવું છે તો શા માટે દરેક દિવસને જીવી ન લેવો? શા માટે પોતાની ઈચ્છાઓ પૂરી ન કરવી? આ વાત 2 દિવસ સુધી તેમના મનમાં ફરતી રહી. આપણે આપણી ઈચ્છાઓને દબાવતા રહીએ છીએ. વિચારીએ છીએ કે પાછી ક્યારેક પૂરી કરીશું, પણ એ પછી ક્યારેય આવતું નથી. બનવારીજીની જેમ કેટલાક લોકો હશે જેઓ પોતાની કોઈ ઈચ્છા દિલમાં લઈને જ ચાલ્યા ગયા હશે. જો હું એ લોકોની પણ અંતિમ ઈચ્છાઓ પૂરી કરી શકું તો કદાચ મારું જીવન સાર્થક થઈ જાય. બીજા દિવસે જ્યારે રૂકમણીજી વૃદ્ધાશ્રમમાં આવ્યા, ત્યારે રામસિંહજીએ આ વાત તેમની સાથે શેર કરી. આ સાંભળીને રૂકમણીજી થોડી વાર તેમને જોતા રહ્યા. પછી હસીને બોલ્યા, જો તમે આ પીડા ઉઠાવી રહ્યા છો તો હું પણ તમારી સાથે છું. હવે રામસિંહજી અને રૂકમણીજી વૃદ્ધાશ્રમના બધા વૃદ્ધો પાસે જઈને તેમની અધૂરી ઈચ્છાઓ વિશે પૂછતા અને તેને પૂરી કરવાનો દરેક સંભવ પ્રયાસ કરતા. કોઈ પોતાના બાળપણના ગામ જવા માંગતું, તો કોઈ તીર્થયાત્રા પર, કોઈ પોતાના દીકરાને એકવાર જોવા માંગતું, તો કોઈ પોતાની પસંદનું ભોજન ખાવા માંગતું. રામસિંહજી અને રૂકમણીજીએ મળીને ઘણા લોકોના જીવનને ખુશીઓથી ભરી દીધા. ધીમે ધીમે આશ્રમ બદલાવા લાગ્યો. હવે અહીં વૃદ્ધો નિરાશ થઈને જીવતા ન હતા, પરંતુ પોતાના જીવનના છેલ્લા દિવસોને ખુલીને જીવવા લાગ્યા. ક્યારેક ભજન સંધ્યાનું આયોજન થતું, તો ક્યારેક કેરમની રમત રમાતી. રામસિંહજી પોતે પણ બદલાઈ ગયા હતા. જેઓ ક્યારેક પોતાના એકલતા સાથે સંઘર્ષ કરતા હતા, તેઓ હવે બીજાના જીવનમાં રોશની લાવનારા ફરિશ્તા બની ગયા હતા. એક દિવસ રામસિંહજીએ રૂકમણીજીને કહ્યું, મારા વિશે તો તમે બધું ખબર છે, પણ તમે તમારા વિશે કંઈ જ નથી કહ્યું. તમે ક્યાં રહો છો? પરિવારમાં કોણ કોણ છે? રૂકમણીજીએ જવાબ આપ્યો, મારા પતિનું અવસાન 20 વર્ષ પહેલા થઈ ગયું હતું. એક દીકરો છે જે પરિણીત છે. હું પહેલા નર્સ તરીકે નોકરી કરતી હતી, હવે નિવૃત્ત થઈ ગઈ છું, તો વૃદ્ધાશ્રમના લોકોની સેવા શરૂ કરી. બીજાના ચહેરા પર ખુશી જોઈને મને આનંદ થાય છે. આ સાંભળીને રામસિંહજી પણ હસી પડ્યા. હવે રૂકમણીજી અને રામસિંહજી ઘણીવાર મિત્રોની જેમ વાતો કરતા. બીજા દિવસે રૂકમણીજી વૃદ્ધાશ્રમમાં ન આવ્યા. આ 6 મહિનામાં પહેલીવાર એવું બન્યું કે તેઓ આશ્રમમાં ન આવ્યા. કદાચ કોઈ કામ હશે. રામસિંહજીએ મનમાં પોતાને દિલાસો આપ્યો, પણ બીજા દિવસે પણ તેઓ ગેરહાજર રહ્યા. આશ્રમમાં તેમની હાજરી એક ઉર્જા જેવી હતી. તેમનું હાસ્ય દરેક જગ્યાએ ગૂંજતું. હવે તેમની ગેરહાજરીએ આખું વાતાવરણ સૂનું કરી દીધું હતું, અને સૌથી વધુ ખાલીપો રામસિંહજીને અનુભવાતો હતો. તેઓ આખો દિવસ તેમના આવવાની રાહ જોતા રહ્યા, પણ દરેક દિવસ સાથે તેમની અંદરની ચિંતા વધતી જતી હતી. આખરે એક દિવસ તેમણે આશ્રમના મેનેજરને પૂછ્યું, પણ તેને પણ કોઈ ખબર નહોતી. કંઈક તો વાત છે, રામસિંહજીએ વિચાર્યું. તેમણે મેનેજર પાસેથી રૂકમણીજીનું સરનામું લીધું અને તેમના ઘરે જવાનું નક્કી કર્યું. સાંજે રામસિંહજી ઓટોમાં રૂકમણીજીના ઘરે પહોંચ્યા. તેમણે ધીમે ધીમે દરવાજે ટકોર કરી, તો અંદરથી દરવાજો ખુલ્યો અને સામે રૂકમણીજી ઊભા હતા. પણ તેઓ આશ્રમમાં જેવા દેખાતા હતા તેવા નહોતા લાગતા. તેમનો ચહેરો ઉતરેલો હતો અને ચાલ પણ ધીમી હતી. અરે રામસિંહજી, તમે અહીં? તેમના આ અવાજમાં આશ્ચર્ય હતું. રૂકમણીજી, તમે ઘણા દિવસથી વૃદ્ધાશ્રમમાં નથી આવ્યા. બધા તમને યાદ કરે છે. તમે ઠીક તો છો ને? રૂકમણીજીએ હસવાનો પ્રયાસ કર્યો અને દરવાજાથી ખસીને ઈશારો કર્યો, આવો રામસિંહજી, અંદર આવો. રામસિંહજી ધીમે ધીમે અંદર ગયા તો સામેના ટેબલ પર દવાઓ રાખેલી હતી.
તમારી તબિયત ઠીક નથી લાગતી, શું થયું? તેમણે પૂછ્યું. રૂકમણીજીએ ઊંડો શ્વાસ લઈને કહ્યું, થોડા દિવસથી તબિયત ઠીક નથી, નબળાઈ લાગે છે. ડોક્ટરને બતાવ્યું તો ખબર પડી કે ડેન્ગ્યુ થયું છે. ડેન્ગ્યુ? રામસિંહજીના અવાજમાં ચિંતા હતી. તમે કોઈને કહ્યું પણ નહીં અને તમે અહીં એકલા છો? રૂકમણીજીએ હળવું હસીને કહ્યું, એકલતા સાથે જીવવાની આદત પડી ગઈ છે. રામસિંહજીને તેમની મુસ્કાનમાં છુપાયેલું દર્દ સ્પષ્ટ દેખાયું. તેમણે ધીમેથી પૂછ્યું, તમે કહ્યું હતું કે તમારો દીકરો અને વહુ છે, તેઓ ક્યાં છે? આ સાંભળતા જ રૂકમણીજીની આંખોમાં આંસુ આવી ગયા. તેમણે ઝડપથી ચહેરો બીજી બાજુ ફેરવી લીધો, જાણે પોતાને સંભાળવાનો પ્રયાસ કરતા હોય. દીકરો અને વહુ તો છે, પણ તેઓ ઉપરના માળે પોતાના પરિવાર સાથે રહે છે. હકીકતમાં મારી વહુને મારી સાથે રહેવું ગમતું નહોતું, તેથી તેના કહેવાથી મારો દીકરો મારાથી અલગ થઈ ગયો. શું? રામસિંહજી અવાક રહી ગયા. જેના માટે તમે આખી જિંદગી મહેનત કરી, તેણે તમને એકલા છોડવામાં જરાય વાર ન લગાડી? હા, રૂકમણીજીએ કહ્યું. હવે તો બસ આવતા જતા ક્યારેક મળાઈ જાય છે. ઓરડામાં થોડી વાર માટે સન્નાટો છવાઈ ગયો. રામસિંહજીએ મનમાં વિચાર્યું, આટલી જિંદાદિલ સ્ત્રી અને આટલી એકલી. હું તો વિચારતો હતો કે ફક્ત હું જ એકલતા સાથે ઝઝૂમી રહ્યો છું, પણ રૂકમણીજીની મુસ્કાન પાછળ કેટલું દર્દ છુપાયેલું છે એ હું ક્યારેય સમજી શક્યો નહીં. તેમણે રૂકમણીજીની આંખોમાં જોઈને કહ્યું, તમે દવા લીધી? રૂકમણીજીએ નામાં માથું હલાવ્યું. રામસિંહજીએ કહ્યું, હું જાણું છું તમે આશ્રમમાં બધાની દવાઓનું ધ્યાન રાખો છો, પણ પોતાને માટે બેદરકારી કરો છો. થોડું થોભીને બોલ્યા, ખાવાનું પણ નહીં ખાધું હોય ને? રૂકમણીજીએ કંઈ જવાબ ન આપ્યો, બસ હળવું હસી દીધું. રામસિંહજીએ આમ તેમ જોયું અને બોલ્યા, ઠીક છે, પહેલાં હું તમારા માટે ખાવાનું બનાવી લાવું. અરે ના, રહેવા દો, મને ભૂખ નથી, રૂકમણીજીએ કહ્યું. રામસિંહજીએ તેમની એક ન સાંભળી અને ઊભા થઈને રસોડા તરફ ગયા. તેમણે ઝડપથી દલિયા બનાવ્યું અને થોડી જ વારમાં એક વાટકીમાં દલિયા લઈને બહાર આવ્યા. જીવનમાં પહેલીવાર કોઈ માટે ખાવાનું બનાવ્યું છે. ખબર નહીં કેવું બન્યું છે, પણ ખાઈને કહેજો. રામસિંહજીએ વાટકી આગળ કરતા કહ્યું. રૂકમણીજીએ એક ચમચી દલિયા લીધું અને હસીને બોલ્યા, સાચું કહું, ખૂબ સરસ લાગ્યું. ન જાણે કેટલા દિવસો બાદ કોઈએ મારા માટે પોતાના હાથે કંઈ બનાવ્યું છે. રૂકમણીજીના ચહેરા પરનો સંતોષ જોઈને રામસિંહજીને સુકૂન થયું. આગલા 2 દિવસ આવું જ ચાલ્યું. રામસિંહજી રોજ થોડીવાર માટે રૂકમણીજીનો હાલચાલ પૂછવા આવતા અને આવતી વખતે તેમના માટે થોડા ફળ લઈ આવતા. એક દિવસ રામસિંહજી રૂકમણીજીનો હાલચાલ પૂછીને પાછા જઈ રહ્યા હતા. ત્યાં ઉપરના માળેથી કોઈએ તેમને જતા જોઈ લીધા. રૂકમણીજી હમણાં જ અંદર જઈને બેસ્યા હતા કે એક કડક અવાજ તેમના કાને પડ્યો. આ બધું શું ચાલે છે માં? રૂકમણીજી ચોંકી ગયા. સામે તેમનો દીકરો અને વહુ ઊભા હતા. દીકરાનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો હતો. શું થયું? તું આટલો ગુસ્સામાં કેમ છે? રૂકમણીજીએ આશ્ચર્યથી પૂછ્યું. વાહ, એવું બનાવો છો જાણે કંઈ ખબર જ નથી. એ માણસ કોણ છે? રોજ અહીં કેમ આવે છે? તેની સાથે તમારો શું સંબંધ છે? રૂકમણીજી આવાક રહી ગયા. વહુએ પણ આગમાં ઘી નાખતા કહ્યું, મને તો દાળમાં કંઈક કાળું લાગે છે. રૂકમણીજીનું માથું ચક્કર ખાવા લાગ્યું. જેમ તેમ કરીને તેમણે પોતાને સંભાળ્યા અને બોલ્યા, આ શું બકવાસ કરો છો? તમને શરમ આવવી જોઈએ. જેના વિશે તમે આવી વાતો કરો છો એ ફક્ત તમારા મિત્ર છે અને જે વૃદ્ધાશ્રમમાં રહે છે, જ્યાં હું બીમાર લોકોની સેવા કરવા જાઉં છું. માનવતાના નાતે તેઓ મારો હાલચાલ પૂછવા આવે છે. દીકરો ચડુબીને બોલ્યો, અરે તમે 2 વર્ષથી એ વૃદ્ધાશ્રમમાં જાઓ છો, આજ સુધી તો કોઈ આવું ન આવ્યું. એવી કઈ વાતો કરવાની હતી કે જે બધાની સામે ન થઈ શકે? તમારો મતલબ શું છે? તું હોશમાં તો છે? મેં આખરે શું કર્યું જે તમે મને આટલું સંભળાવો છો? બસ રહેવા દો માં, હવે વધુ તમાશો ન બનાવો. પહેલેથી જ પડોશીઓ ન જાણે અમારા વિશે શું શું બોલતા હશે. હવે કોઈ દલીલ નહીં, આગળથી એ માણસ અહીં ન દેખાય. અને આજ પછી તમે પણ વૃદ્ધાશ્રમમાં જવાનો વિચાર છોડી દો. ઉંમર થઈ ગઈ છે, પણ ફરવાનો શોખ હજુ પૂરો નથી થયો. આ કહીને દીકરો અને વહુ ઉપર ચાલ્યા ગયા. રૂકમણીજીની આંખોમાં આંસુ હતા. થોડીવાર તેઓ એમ જ ઊભા રહ્યા. સમજાતું નહોતું કે દીકરાને કેવી રીતે સમજાવવું કે દુનિયામાં માનવતા નામની ચીજ પણ હોય છે. તેમના મનમાં ભયંકર ઉથલપાથલ ચાલી રહી હતી. એક મન કહેતું, કદાચ દીકરાની વાત માની લેવી જોઈએ. જો તેમને લાગે છે કે હું કોઈ ખોટું કરું છું તો મારે અહીં જ અટકી જવું જોઈએ.
પછી બીજું મન કહેતું, પણ મેં આખરે શું ખોટું કર્યું? જો હું કોઈની સાથે બેસીને 2 ઘડી વાતો કરું, વૃદ્ધાશ્રમ જાઉં, કેટલાક નિરાધાર વૃદ્ધોને મારી સેવાથી થોડું સુકૂન આપવાનો પ્રયાસ કરું, તો શું હું ખોટી છું? તેમણે માથું પકડી લીધું. વિચારતા વિચારતા મન એટલું બેચેન થઈ ગયું કે શ્વાસ લેવો પણ ભારે લાગવા લાગ્યો. તે રાતે તેમણે ન તો ખાવાનું ખાધું, ન દવા લીધી. બીજા દિવસે સવારે જ્યારે ઊંઘ ખુલી તો તીવ્ર તાવ હતો, નબળાઈ લાગતી હતી. જોયું તો તાવની દવા પણ ખૂટી ગઈ હતી. તેઓ ભારે પગલાએ બહાર નીકળ્યા અને દીકરા વહુને હાકલ કરી, પણ કોઈ જવાબ ન આવ્યો. તેઓ અંદર જઈને બીજાને ઢળપાડ થઈને પડી ગયા. ત્યાં અચાનક દરવાજે હળવી આહટ થઈ. તેમના પોત્રએ ખચકાટ અંદર ડોકિયું કર્યું. દાદીની હાલત જોઈને તેનું નાનું દિલ ગભરાઈ ગયું. દાદી, તેણે ધીમેથી બોલાવ્યું. બેટા, તારા પપ્પાને બોલાવ. રૂકમણીજીએ કહ્યું. ઠીક છે દાદી, હું મમ્મી પપ્પાને બોલાવી લાવું, કહીને તે દોડીને ગયો. પપ્પા, દાદી ખૂબ બીમાર છે, તમને બોલાવે છે. પણ દીકરાએ તેની વાત પર ખાસ ધ્યાન ન આપ્યું. માનો હાલચાલ પૂછ્યા વગર તે ઓફિસે નીકળી ગયો. મમ્મી, દાદીને જોને, બાળકે ફરી કહ્યું. તું ચૂપચાપ અભ્યાસ કર, વધારે બોલવા લાગ્યો છે. માએ ઉદાસીનતાથી કહ્યું અને દરવાજાની સાંકળ લગાવી દીધી. બપોરે જ્યારે રામસિંહજી આવ્યા તો રૂકમણીજીની હાલત જોઈને ગભરાઈ ગયા. તેમનો ચહેરો પીળો પડી ગયો હતો. હે ભગવાન, આ શું થયું? રામસિંહજીએ ગભરાતા તેમના કપાળે હાથ મૂક્યો તો તીવ્ર તાવ હતો. તેમણે આસપાસ જોયું, કોઈ દેખાતું ન હતું. તેઓ તરત બહાર ગયા, રસ્તા પર ઓટો બોલાવ્યો અને ઝડપથી રૂકમણીજીને સહારો આપીને બહાર લઈ આવ્યા. જ્યારે તેઓ બંને ઘરની બહાર નીકળી રહ્યા હતા ત્યારે રૂકમણીજીની વહુ છત પર ઊભીને આ બધું જોઈ રહી હતી. તેણે તરત જ પોતાના પતિને ફોન કર્યો. તમારી માં ફરી ઘરેથી નીકળી ગઈ છે, અને એ પણ એ જ માણસ સાથે. આટલી હિંમત? આવવા દે ઘરે, હું જોઉં છું. ગુસ્સામાં તેણે ફોન કાપી નાખ્યો. 2-3 કલાક બાદ રૂકમણીજીની હાલત સુધરી. તેમણે કહ્યું, રામસિંહજી, મારે આજે વૃદ્ધાશ્રમ જવું છે. ત્યાં જઈને મનને શાંતિ મળે છે. ઠીક છે, હું તમને ત્યાં લઈ જાઉં. રામસિંહજીએ કહ્યું. વૃદ્ધાશ્રમ જવાથી રૂકમણીજી ઘરના ગૂંગળામણ ભર્યા વાતાવરણથી થોડી ઘડી માટે મુક્ત થઈ જતા હતા. રામસિંહજીએ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાવ્યું અને રૂકમણીજીને લઈને વૃદ્ધાશ્રમ તરફ ચાલ્યા ગયા. સાંજ થઈ ગઈ હતી. ઘરે રૂકમણીજીના દીકરાનો ગુસ્સો ઉભરાઈ રહ્યો હતો. પણ ઘણો સમય થઈ ગયો અને રૂકમણીજી હજુ ઘરે પાછા નહોતા આવ્યા. તો તે સમજી ગયો કે તેની માં ક્યાં હશે. વૃદ્ધાશ્રમ પહોંચતા જ રૂકમણીજીના ચહેરા પર સુકૂન છવાઈ ગયું. ત્યાં હાજર બધા વૃદ્ધો તેમને જોઈને ખીલી ઉઠ્યા. એવું લાગતું હતું જાણે તેઓ પોતાના લોકોની વચ્ચે પાછા આવી ગયા હોય. અત્યાર સુધી જે નબળાઈ તેઓ અનુભવતા હતા તે અહીં આવતા જ ક્યાંક ગાયબ થઈ ગઈ. અરે રૂકમણીજી, તમે કેમ છો? તમારા વગર આ આશ્રમ સૂનું લાગતું હતું. ચારે બાજુથી આવી જ વાતો ગુંજવા લાગી. ચોમેર અપનાપો હતો. કોઈએ ખુરશી ખેંચી આપી તો કોઈ પાણીનો ગ્લાસ લઈ આવ્યું. કેટલીક વૃદ્ધ મહિલાઓ નજીક આવીને બેસી ગઈ અને હાસ્ય ઠઠ્ઠાનો માહોલ શરૂ થયો. રૂકમણીજી ઘણા દિવસો બાદ આજે ખુલીને હસ્યા હતા. પણ ત્યાં જ હોલની હલચલ અચાનક થંભી ગઈ. બધાની નજર દરવાજા તરફ ટકાઈ ગઈ. દરવાજે રૂકમણીજીનો દીકરો અને વહુ ઊભા હતા. દીકરાએ ગુસ્સામાં કહ્યું, હવે આ બધું જ કરવાનું બાકી હતું? અમારા મોં પર કાળું લગાડવામાં તમે કોઈ કસર નથી છોડી. રૂકમણીજી તરત ઊભા થઈને તેમની પાસે ગયા. આવી કેવી વાતો કરે છે તું? બધાની સામે થોડી તો શરમ રાખ. શરમ તો તમને આવવી જોઈએ. વહુએ તીખા અવાજમાં કહ્યું, બપોરે તમે બીમારીનું બહાનું બનાવીને નીકળ્યા હતા અને હવે અહીં બેસીને હાસ્ય ઠઠ્ઠા કરો છો. એમાંય આટલી વાર સુધી તમે આ માણસ સાથે ક્યાં હતા? હોલમાં સન્નાટો છવાઈ ગયો. ત્યાં રૂકમણીજીએ કહ્યું, તારી હદમાં રહે વહુ. મને ખૂબ તીવ્ર તાવ હતો. મારી હાલત બહુ ખરાબ હતી. દવા પણ નહોતી. તમને હાકલ કરી પણ તમે તો જોયું પણ નહીં. રામસિંહજી સમયસર આવી ગયા અને મને હોસ્પિટલ લઈ ગયા. ત્યારે જઈને શ્વાસમાં શ્વાસ આવ્યો, નહીં તો ન જાણે શું થાત. વાહ, તો એ તમારી સંભાળ લેવા આવશે. દીકરાએ વ્યંગ કરતા કહ્યું, અમે મરી ગયા હતા શું? આ સાંભળીને રામસિંહજી આગળ વધ્યા અને મોટા અવાજે બોલ્યા, મર્યા નહોતા, પણ જ્યારે તેમને જરૂર હતી ત્યારે તમે તેમની પાસે પણ નહોતા. દીકરો તેમની તરફ ફર્યો અને ગુસ્સામાં બોલ્યો, તમારે અમારી વચ્ચે બોલવાની કોઈ જરૂર નથી. આ અમારો પારિવારિક મામલો છે. પારિવારિક મામલો? રામસિંહજીએ ઠંડી હસીને કહ્યું,
જ્યાં માની તબિયત આટલી ખરાબ હોય અને દીકરો વહુ ખબર પણ ન લે તેને તમે પરિવાર કહો છો? દીકરાની આંખોમાં ગુસ્સો ભરાઈ ગયો. હું કહું છું તમે તમારું મોં બંધ રાખો, નહીં તો શું? રૂકમણીજીએ તીખા અવાજે કહ્યું. વહુએ કહ્યું, હદ થઈ ગઈ, હવે તો મને નથી સમજાતું કે તમારા બંનેનો એકબીજા સાથે શું સંબંધ છે, જે એકબીજા વિરુદ્ધ એક પણ શબ્દ સાંભળી નથી શકતા. રૂકમણીજીએ આંખો બંધ કરી લીધી. તેમના મન મગજમાં ઘણું બધું ચાલી રહ્યું હતું. પછી ધીમે ધીમે આંખો ખોલી અને દીકરા વહુ તરફ જોયું. આ સવાલનો જવાબ પણ હું તમને આપી દઉં. કહેતા કહેતા તેઓ પાછળ ફર્યા, રામસિંહજી તરફ જોયું અને બોલ્યા, રામસિંહજી, મેં મારી આખી જિંદગી મારા દીકરાનું જીવન સુધારવામાં ગાળી દીધી. મેં મારી દરેક ખુશી કુરબાન કરી. મારી જરૂરિયાતો, મારી ઈચ્છાઓ બધું જ એકલી માતા તરીકે સંઘર્ષ કરતા જીવન વિતાવ્યું, પણ દીકરાને કોઈ કમી ન આવવા દીધી. બદલામાં મને શું મળ્યું? અપમાન અને ધૃણા. હવે મને સમજાયું કે મેં મારી જિંદગી ખોટા વિચારો સાથે વિતાવી. આજે હું પોતાના માટે એક નિર્ણય લેવા જાઉં છું. તેમનો અવાજ દ્રઢ હતો. તેમણે ઊંડો શ્વાસ લીધો અને રામસિંહજીની આંખોમાં જોઈને બોલ્યા, રામસિંહજી, શું તમે મારી સાથે લગ્ન કરશો? એક પળ માટે આખો હોલ સન્નાટામાં ડૂબી ગયો. રામસિંહજી આવાક રહી ગયા. તેમની આંખોમાં આશ્ચર્ય હતું. દીકરા અને વહુના દિલમાં જાણે ખળભળાટ મચી ગયો. આ શું કરો છો, માં? દીકરાએ ગુસ્સામાં ચીસ પાડી. આ ઉંમરે લગ્ન? થોડી તો શરમ રાખો. લોકો શું કહેશે? રૂકમણીજીએ પહેલીવાર તીખી મુસ્કાન સાથે દીકરા તરફ જોયું અને બોલ્યા, બેટા, જેટલી ચિંતા તું લોકોની કરે છે એટલી ચિંતા તારી માની કરવી જોઈએ. હું ફક્ત એટલું જાણું છું કે રામસિંહજી મારા ફક્ત મિત્ર છે, પણ મને એ પણ ખબર છે કે જો આ સંબંધને નામ ન આપું તો લોકો તેને અનેક પ્રકારના નામ આપશે. જ્યારે મારા દીકરા વહુએ મને છોડી નથી તો લોકો શું છોડશે? રામસિંહજી હજુ પણ કંઈ બોલી શક્યા નહોતા. રૂકમણીજીએ તેમની તરફ જોયું અને કહ્યું, રામસિંહજી, મેં તમને આટલા દિવસોમાં ખૂબ નજીકથી જોયા છે. મેં તમારી ભલાઈ અનુભવી છે. તમે મારા સુખ દુઃખના સાથી બની શકો છો. શું તમે મને સ્વીકારશો? રામસિંહજીએ હસતા હસતા તેમનો હાથ પકડ્યો. બહુ ખૂબ, બિલકુલ યોગ્ય નિર્ણય લીધો છે તમે બંનેએ. મને ગર્વ છે કે તમે બંને પોતાના માટે ઊભા રહ્યા. વૃદ્ધાશ્રમના મેનેજરે ત્યાં ઊભા રહીને કહ્યું. દીકરા અને વહુના ચહેરા પરથી જાણે હવા ઉડી ગઈ. માં, તમે અમારી ઇજ્જત ઉછાળવામાં કોઈ કસર નથી છોડી. દીકરાનો અવાજ આખા હોલમાં ગુંજી ઉઠ્યો. પણ ત્યાં જ વૃદ્ધાશ્રમમાં રહેતા સૌથી વયોવૃદ્ધ અમ્મા, જેઓ હંમેશા ચૂપચાપ બેસી રહેતા, ધીમે ધીમે લાકડી ટેકતા આગળ આવ્યા અને બોલ્યા, બેટા, તું કઈ ઇજ્જતની વાત કરે છે? જે દીકરો પોતાની માને જીવતે જીવ છોડી દે, શું એ ઇજ્જતદાર કહેવાય? દીકરો અમ્માજી તરફ ફર્યો, પણ અમ્માજી તીખા શબ્દોએ તેની જીભને તાળું મારી દીધું. તેમણે કહ્યું, જ્યારે તારી માને પ્રેમ અને સન્માનની જરૂર હતી ત્યારે તે તેને શું આપ્યું? તાણા, એકલતા, ઉપેક્ષા. અને હવે જ્યારે તેણે પોતાના માટે જીવવાનું નક્કી કર્યું તો તને સમાજ યાદ આવ્યો. એક વાત યાદ રાખ બેટા, ખુશ રહેવાનો અધિકાર ઉંમરનો મોહતાજ નથી. વૃદ્ધાશ્રમના બાકીના વૃદ્ધો પણ હવે તેમની આસપાસ ઊભા રહી ગયા. બધાની આંખોમાં સમર્થનની ચમક હતી. તું શું સમજે છે બેટા? બીજા એક વૃદ્ધે કહ્યું. શું માં ફક્ત જન્મ આપવામાં અને ત્યાગ કરવા માટે જ બની છે? શું તેને પોતાની ખુશીઓ વિશે વિચારવાનો હક નથી? દીકરો તિલમિલાઈ ગયો. તેણે પોતાની પત્ની તરફ જોયું, જે પોતે પણ અસહજ અનુભવી રહી હતી. બેટા, મા બાપ કોઈ બોજ નથી હોતા. અમ્માજીનો અવાજ રૂંઘાઈ ગયો. અમે આખી જિંદગી બાળકો માટે કુરબાન કરી દઈએ છીએ, અને જ્યારે બુઢાપો આવે છે ત્યારે એ જ બાળકો મા બાપને પરાયા કરી દે છે. પણ હવે જમાનો બદલાઈ ગયો છે. આજે દરેકને પોતાના વિશે વિચારવાનો પૂરો હક છે. અમ્માજીએ રૂકમણીજી તરફ જોયું અને તેમનો હાથ પકડી લીધો. તેમની આંખોમાં સ્નેહ હતો. બેટા, આજે તે એ કર્યું જે બહુ ઓછા લોકો કરી શકે છે. તું એકલી નથી. અમે બધા તારી સાથે છીએ. વૃદ્ધાશ્રમના બધા લોકો એક મુસ્કાન સાથે અમ્માજીની વાતનું સમર્થન કરવા લાગ્યા અને આખો વૃદ્ધાશ્રમ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો. રૂકમણીજીનો પૌત્ર, જે ત્યાં ઊભો રહીને આ બધું સાંભળી રહ્યો હતો, માસુમિયતથી બોલ્યો, સાચું, મારી દાદીના લગ્ન થશે. હું પણ દાદીના લગ્નમાં આવીશ. ત્યાં જ તેની માતાએ તેનો હાથ પકડ્યો અને ગુસ્સામાં બહાર નીકળી ગઈ. દીકરો પણ ગુસ્સામાં પગ ઉછાળતો બહાર જવા લાગ્યો. ત્યાં રૂકમણીજીએ મોટા અવાજે કહ્યું, બેટા, આજે સાંજ સુધી મારું ઘર ખાલી કરી દે, કારણ કે હવે હું મારી આખી સંપત્તિ વૃદ્ધાશ્રમમાં
ના નામે કરવા જાઉં છું. આ સાંભળીને દીકરા અને વહુના પગ ત્યાં જ થંભી ગયા. આ તું શું કહે છે માં? હા બેટા, સાચું કહું છું. જ્યારે તને તારી માની કોઈ પરવા નથી, તો તેની સંપત્તિ પર પણ તારો કોઈ હક નથી. તેની આજે સાંજ સુધી મારું ઘર ખાલી કરી દે. માં પ્લીઝ આવું ન કર. કહેતા કહેતા તે મા તરફ આગળ વધ્યો, પણ આશ્રમના મેનેજરે દરવાજો બંધ કરી દીધો. હવે રૂકમણીજીની આંખોમાં એક નવી રોશની હતી. હવે તેમને ન તો કોઈ પસ્તાવો હતો, ન કોઈ ડર. બહાર નીકળીને તેમના દીકરા અને વહુ એકબીજા તરફ પ્રશ્નાર્થ નજરે જોતા હતા. હવે આપણે ક્યાં જઈશું? પણ હવે બહુ મોડું થઈ ગયું હતું. તેમની પાસે કોઈ રસ્તો બચ્યો ન હતો. સાંજ સુધી નોટિસ પહોંચી ગઈ અને આખરે તેમણે ઘર ખાલી કરવું પડ્યું. આ બાજુ રામસિંહજીએ પણ પોતાના મકાન અને બાકીની સંપત્તિ વિશે નિર્ણય લીધો. તે ધન જે તેમણે આખી જિંદગી ભેગું કર્યું હતું, તે કોઈ ઉમદા હેતુ માટે ન હતું. તેથી તેમણે પોતાનું મકાન પોતાના વર્ષો જૂના વફાદાર નોકર રામુના નામે કરી દીધું, જેણે હંમેશા તેમનો સાથ આપ્યો હતો. મિત્રો, માતા પિતા કોઈ સંવેદનાહીન મશીન નથી હોતા, જે ફક્ત બાળકોને મોટા કરવા માટે બનાવવામાં આવ્યા હોય. તેમના પણ દિલ હોય છે, સપના હોય છે, લાગણીઓ હોય છે, અને તેમને પણ હક છે કે તેઓ પોતાના જીવનના દરેક મોરે પોતાના માટે નિર્ણય લઈ શકે. કારણ કે અસલી સંબંધો લોહીના નથી હોતા. જે મુશ્કેલ સમયમાં સાથ નિભાવે તે જ પોતાનું હોય છે, પછી ભલે તે દીકરો હોય કે અજાણ્યો સહારો. તેથી પ્રેમ અને સન્માનનો અધિકાર કોઈ ઉંમર કે સંબંધોનો મોહતાજ નથી. પોતાના માટે જીવવું એ પણ એક માણસનો મૂળભૂત અધિકાર છે. તો મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી? કૃપા કરીને ટિપ્પણી કરીને જરૂર જણાવો. જો વાર્તા સારી લાગી હોય તો કૃપા કરીને વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. આભાર.